હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છે. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને નાયજને ફ્રેશ પણ થઈ ગયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગુડ મોર્નિંગથી શરૂઆત કરી લઈએ. તે પહેલાં તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ. તો ચાલો મિત્રો, હવે આજે છે 5મી સપ્ટેમ્બર, તો આજે છે શિક્ષક દિન. તો ખબર નહીં પીહુની સ્કૂલમાં શિક્ષક દિન આજે ઉજવા શીખ્યો જોઈએ, આપણે એને પૂછી લઈએ છીએ. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે ત્યાં સ્કૂલમાં શિક્ષક દિન છે કે નહીં? પણ હું કાલે નથી ગઈ ને, હા. એટલે આજે છે પણ મને કીધું નથી. શું વાત છે? તો ગઈકાલે તું ગઈ હોત તો પછી તું શિક્ષક ના બનત? તને તો બહુ એ છે ઈચ્છા શિક્ષક બનવાની. ટીચર તો આજે તારે શું કરવાનું? ભણવાનું. અને તારી જે ફ્રેન્ડ હશે ને એ તને ભણાવશે. એ હા, આજે તારી ફ્રેન્ડને ભણાવવા આવશે. નહીં હોય ને તો મેસેજ મોકલે. મેસેજ આવી ગયો. હે બતાવો. હમણાં બતાવો. ચાલ. ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ચિંગમ, ઓહો ચિંગમ ખાલી એકલા નહીં બોલતી એમ કેમ? તો બંને બહેનો આજે સ્કૂલે જાય છે. બાય બાય. અલ્લા આજે બુધવાર છે ત્યારે બિંદેશ નહીં પહેરી જવાનો પીવું? ગુરુવાર છે. બહુ ના બોલીશ હા, બહુ ના બોલીશ બકા. શાંતિથી જા, શાંતિથી જા. હા પેન બુધવાર કે છે જપને એ હેરો નાખે એટલા માટે. નાસ્તો લઈ જઈશું લેવાનું, બિસ્કિટ ને ચણા. બાય બાય રૂહી. ચંપલ તો પહેરી જા. ચપ્પલ વગર જાય છે? ચપ્પલ પહેરાયો જો. પહેલે ને ઓય ચિંગમ કરી નાખજો હો. ચિંગમ કાઈ ના ખાય જ ચિંગમ કરી નાખ. બાય. કાઈ ના રૂહી કેમ પાછી આવી? એટલે કેમ પાછી આવી? શું થયું? કેમ પાછી આવી બાબા? મીટિંગ ચાલી રજા આપી દીધી. મેં આજે મીટિંગ રજા આવી. બોલો જો ફોન આવી લીધી કેવી કહેવાય જો તો ખરી. આ તો મજા પડી ગઈ લે. મીટિંગ છે તો રજા આપી દીધી. તો આજે શિક્ષકની નહીં બાબા? લો શિક્ષિકાઓની મીટિંગ છે એટલા માટે આને રજા આપી દીધી. હા એવું બેહી લા એ રજા પડી ગઈ. વાહ ભાઈ, ખુશ થઈ ગઈ જો. આજે જમવામાં મગની દાળનો રોટલી. મગની દાળ બને એમ? મગની દાળ. તો મિત્રો મસ્ત મજાની આપણી મગની દાળ બની ગઈ છે. અને સાથે રીતિકા આટલી છે કેમ કે ગઈકાલે તો સાથે બધા આખી ફેમિલી બેસી હતી, જોશના એમ બધા. તો આજે તો અમે બે જ છે જો, કેમ કે મમ્મી પપ્પા બહાર છે તો એ બધું કામ પતાવીને ખાશે. અને મેં અત્યારે અમે જમી લઈએ છીએ. એટલે મસ્ત મજાની મગની દાળ. આપણે પેલા કોરા મગ ના બને નહીં રીતિકા, મસાલા મગ આપણે દાળ. બાકી મસાલા મગ બહુ મજા આવે ખાવાની. તો ચાલો મિત્રો હવે ફટાફટી જમી લઈએ. જો ગઈકાલ જેવું તો છે નહીં. રોજ ના હોય. રોજ ના હોય નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળીએ થોડા પછી, કેમ કે આજે બીજ થઈ છે કે શું પ્રીતિકા? આજે બીજ થઈ છે. અમુક બીજ ગયા છે, અમુક તેજ ગયા છે. તો આપણે બીજમાં નહીં બરાબર. તો આપણે જઈએ હમણાં રામાપીરના મંદિરે. વાંધો નહીં, મોસ્ટ ઓફ તો બીજ આ લોકો આજે જ માને છે. તો આજે જઈએ રામાપીરના મંદિરે. ચાલ યાદ આવ્યું તો જઈશું. હવે ક્યાં બહુ દૂર છે? ઓકે, તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો મળીએ થોડી વાર પછી. તો ઝાડુ વેચવા વાળોમાં અહીંયા આવ્યો છે ફેરિયો. તો એના અમે લીધું છે ઝાડુ. મસ્ત ઝાડુ, કચરો ભરાય છે જો. તમે કમેન્ટ કરજો કે આ ઝાડુ મેં પહેલી વખત જોયું. બાકી બીજા બધા જ ઝાડુ જોયા છે, પણ કલરવાળું ઝાડુ પહેલી વખત જોયું. કોઈ મહેમાન કોઈ આજુબાજુ ફર્યા વાળું જોવે ને તો કે ભાઈ આ શું છે જુઓ ને, એટલે ભૂવો લઈને બેઠો ને એવું લાગે છે મને. પણ જો ને કેવું લાગે છે આ ઝાડુ મેં પહેલી વખત જોયું. હા હા, ના સફેદ મેં આ બરાબર છે જો તો. હા ના બરાબર છે. ના આ બરાબર છોડ. આ થોડું એટ્રેક્ટિવ લાગે છે જોવામાં, થોડું સારું લાગે છે. કેટલા કહે છે ભાઈ ભાવ? હા ના હોતા છે 100 રૂપિયા ભાઈ. એ વેચબી કરે મમ્મી. મિત્રો આ વીર માટે સરળ પાવડર રીતિકા બનાવે છે. તો એમાં અમે એડ કર્યું છે કાજુ, બદામ, તુવેરની દાળ, પછી મગની દાળ, પછી ચણાની દાળ અને ચોખા. આ બધું મિત્રો અમે એક વાટકામાં ભેગું કર્યું છે અને મિક્સિંગ કર્યું છે.
અને અમે અત્યારે આને પલાળી રાખશું. પેલો સેલોડિયમ પાવડર આપણે મેડિકલમાં લેવા જઈએ એના ઘરે બનાવીએ બહુ જ ડિફરન્સ પડે છે. એટલા માટે અમે બધું જ કરિયાણા સ્ટોરમાંથી જુદું લાવીને અમે આને પલાળી રાખશું. ચલો આ મને પલાળી રાખવાનું છે અડધો કલાક લગી. અડધો કલાક તો 15 મિનિટ એમ થોડું એમ એ થઈ જવું જોઈએ. બધું તૈયાર છે. તમે દેખાતું હશે કે કાજુ, બદામ, ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, મગફળીના બિયા અને ચોખા, આ તમામ વસ્તુઓ અમે પલાળી દીધી જો. અને 15 મિનિટ પછી મિત્રો હવે આપણે જોઈશું. અત્યારે એને વોશ કરી નાખીએ છીએ. જો મિત્રો 10 કે 20 મિનિટ થઈ ગઈ છે પલાળી રાખવાથી. જે પણ ઉપરમાં પાણી જस्ट નીકળ્યું હોય એ બધું નેતારી લેવાનું છે. મિત્રો એકદમ કોરો રૂમાલ લઈ લેવાનો છે અને એની અંદર આને નાખી દેવાનું છે. પાણી બધું જ નીચે જશે ને. આ જેટલું પણ લીલું છે એ બધું જ સુકાઈ જશે. બજારમાં સેરોલિયમ પાવડર કરતા ઘરે બનાવ સારો નહીં? આ પહેલી જ વાર ટ્રાય કર્યું. આમ YouTube પર એકવાર જોયેલું મેં. આવું વીલ માટે કરીશ. બરાબર. યુટ્યુબમાં જોઈને રીતિકા બધું કરે છે. મેડિકલમાં પણ સેરોલિયમ પાવડર મળે ને રીતિકા નહીં? મળી જાય પણ આવું બધાથી જ બનાવેલું હોય. તૈયાર આવે પણ આપણે આ બધું ઘરે કરવું પડે. આ તો કદાચ કોઈને ઘરે કરવું હોય એવી રીતે તો થઈ શકે. તો મિત્રો સંપૂર્ણપણે આ કોરા થઈ ગયા છે. અભી લીલા હતા એટલા માટે ધાબા પર અમે સુકાવવા માટે ગયા હતા. આપ જોઈ શકો છો છૂટા થઈ ગયા જો એટલે સુકાઈ ગયા છે. હવે આને શું કરવાનું દીકા? એમાં ગરમ કરવાનું શીખવાનું છે જો. કીડીઓ હોતી આવી ગઈ જો. એ તો ઉપર ધાબા પર મૂક્યા હતા ને એટલા માટે ખુલ્લા નથી. કશું સારું છે મિત્રો. આવી રીતે આપણે આને શીખવાના છે. મિત્રો આ કમ્પ્લીટ રીતે આપણે પૂરતા પ્રમાણમાં એને ફ્રાય કરવાનું છે. ચણાની દાળ, તુવેરની દાળ, કાજુ, બદામ, પછી મગની દાળ એ બધું જ આપણે ફ્રાય કરવાનું છે અત્યારે. પછી મગફળીના બિયા સરસ રીતે એકવાર દેવાનું પછી ઠંડુ થવા દે ને એને મિક્સરમાં મિક્સ કરવાનું. બરાબર. પછી પાવડર બનાવી દેવાનો. પછી થોડો રોજ 2 ચમચી 3 ચમચી ગરમ પાણીમાં એકદમ ઉબલા. એ તો તમને બતાવીશું વિડીયોમાં જ્યારે બનાવીશું ને ત્યારે. જો મિત્રો કમ્પ્લીટ સુકાઈ ગયા છે અને ફ્રાય પણ કરી દીધા છે. હવે આપણે આને મિક્સિંગ કરીશું. મિક્સ કરવાના છે. જો મિત્રો મસ્ત મજાનો પાવડર બની ગયો છે. સેરોલિયમ પાવડર 1 નંબર. જોઈ લો. આપણો સેરોલિયમ પાવડર તૈયાર થઈ ગયો છે. એકદમ ઝીણું ચારવાનું છે આપણે. પણ હજુ પછી આને મિક્સિંગ કરવું પડશે. આપણે આ ચારીને જે પણ મોટું નીકળે એ આપણે કાઢી લેવાનું છે. પાછું પછી મિક્સિંગ કરવાનું છે. 1 મિનિટ. જો મિત્રો વાવ એકદમ ઝીણું છે જો. ના આ તો વીર માટે છે. રીતિકા આને કઈ રીતે આપણે લેવાનું? પાણીમાં બાફવાનું. થોડું પાવડર નાખવાનો અને ના ગરમ પાણી પેલા કરી દેવાનું કોટું અને એમાં 2-3 ચમચી પાવડર નાખી અને એમ શીરા જેવું થઈ જાય. બરાબર. પછી ખવડાવવાનું એમ ને છોકરાને? બરાબર. તો મને તો શું ત્યાં આગળ મેડિકલ કરતા આ સારું ઘરે નહીં? આ પોતાના હાથોથી બનાવે એટલે કોઈ ટેન્શન નહીં. ચોખ્ખાઈ રીતે. હા ચોખ્ખાઈ રીતે. સેરોલિયમ પાવડર ના એવું નહીં કરવાનું. જો મિત્રો આ મારો સેરોલિયમ પાવડર જો કે ઘરે જ બનાવે છે. અને રીતિકા કઈ રીતે બનાવે છે આપણે જોઈએ. જોઈ લો. કાજુ, બદામ, પછી તુવેરની દાળ, ચણાની દાળ, મગની દાળ, ચોખા, ઘણું બધું અંદર એડ કરેલું છે. અને ગઈકાલે મેં મિક્સિંગ કરેલું. બહુ નહીં લીધી પહેલા થોડું
હા થોડું થોડું બનાય. હવે વીરને ભાવે છે કે નહીં ભાવતી એ જોઈએ. ભાવશે જ ને છોકરાઓને તો જે આપો એ ખાય. અને અંદર આ પાણી ગરમ કરી છે જો. પાણી ગરમ કરેલું થોડું એડ કરતું જવાનું, હલાવતું જવાનું. આમ ફૂલે એટલે પાછું પછી સેવલનો પાવડર બની જાય નહીં. તે મેડિકલમાં કેવું આવે તૈયાર આવે પાવડર તૈયાર બનાવી દો. ખાઈ ખવડાવવાનું જ રહે. ખવડાવવાનું એટલે આવી રીતે જ કરવાનું રે ખાલી. આ બરાબર. છે ને આ પેલી બી આપણે જે કર્યું ને એ નહીં. બરાબર. તો જો મિત્રો ગરમ પાણી અંદર વેડવાનું છે. વીર માટે સ્પેશિયલ સેરોલિન પાવડર મેં હોમમેડ ઘરે જ બનાવ્યો છે. જોઈ લો આ વિટામિન બધા બહુ મળે હો. 2-3 ચમચીનું છે તો એ કેટલું ફૂલીને થઈ ગયું. 2-3 ચમચી જ નાખી ખાલી. વીડો બસ બસ બહુ ખાસ નહીં. આખો દિવસમાં થોડું થોડું ખવડાવવાનું નહીં. ના આટલું ખવડાવી લેવાનું. વાર કેટલી લાગે કરતા. ગરમ પાણી કરીને મિક્સ કરી દેવાનું. હા બરાબર. જેટલું હોય એટલું ખવડાવી જ લેવાનું. છોકરાને પડી રહેલું ખવડાવાય. આ કરો. ઓહો વીર કેવું લાગે તને? કેવું લાગે? મસ્ત લાગે. સેરોલિન પાવડર મસ્ત. વીરો એકદમ ગળી જાય તો વાંધો નહીં, કારણ કે એકદમ હા અને ચાવવાનું. દાદા જા 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 બસ એવું ના કરીશ. હાય સીધો બિહાર ના